વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુરમાં આયોજિત 2 દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં બીજા દિવસે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને માતૃવંદના કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં કિંજલ દવે લોકગીત, રાસ ગરબા અને લોકપ્રિય ગીતોની રમઝટ બોલાવી સિદ્ધપુર વાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। જિલ્લા વહીવટીતંત્ર પાટણના સાર્થક પ્રયાસોથી 2 દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો। સિદ્ધપુરની સંગીત પ્રેમી જનતાએ મન મૂકીને આ કાર્યક્રમને માણ્યો હતો। ગણપતિ વંદનાથી શરૂ થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કિંજલ દવેએ રૂડીને રંગીલી, વહાલા તારી વાંસળી, કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકા, ફાગળ ફોરમતો જેવા ગીતો સાથે કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે જેવા વર્ષા ગીતોની રમઝટ બોલાવી સંગીત રસિકોને ડોલાવી દીધા હતા। સિદ્ધપુર તીર્થ ક્ષેત્ર માતૃતર્પણ તીર્થના વિકાસ માટે રાજ્ય સરકારે પૂરતા પ્રયાસો કર્યા છે। આ ઐતિહાસિક સ્થળને ઉજાગર કરવા રાજ્ય સરકાર દર વર્ષે માતૃવંદના કાર્યક્રમ યોજે છે। સમગ્ર ભારતભરમાંથી દર વર્ષે માતૃતર્પણ માટે લાખો શ્રદ્ધાળુઓ બિંદુ સરોવર ખાતે આવી માતૃશ્રાદ્ધ વિધિ સંપન્ન કરે છે। સમગ્ર ભારત વર્ષનું એકમાત્ર માતૃતર્પણ તીર્થ સિદ્ધપુરનું બિંદુ સરોવર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે આપણે વિરાસતને ક્યારેય ન ભૂલવી જોઈએ, જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આપણી પેઢી ઐતિહાસિક વારસાથી પરિચિત થાય તે માટે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે। ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે, જે પાછળનો મુખ્ય ઉદ્દેશ આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો અને સંસ્કૃતિને જીવંત રાખવાનો છે। આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણા, પાટણ પ્રાંત અધિકારી મિતુલભાઈ પટેલ, સિદ્ધપુર પ્રાંત અધિકારી જયકુમાર બારોટ, મામલતદાર શ્રી કે.કે. રણવાસિયા, રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને સિદ્ધપુરની સંગીત પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી।